નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો વાત સુરતના બારડોલી પાસે અકસ્માત થયો. તે અકસ્માતમાં 7 લોકોના મોત થયા. મહારાષ્ટ્ર પાસિંગની 2 બસોનો અકસ્માત થયો. એક બસ પલટી જતા બસમાં આગ ભભૂકી ઉઠી. 6 જેટલા દર્દીઓને નવી સિવિલ લાવવામાં આવ્યા. 2 ગંભીર છે તે દર્દીઓમાંથી. સુરત જિલ્લા કલેક્ટરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. કલેક્ટર ઘટના અંગે મહારાષ્ટ્રના ધુલે ડેપોને જાણ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પ્રશાસન બારડોલી ઘટના સ્થળે આવવા રવાના થયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં 7 મોત થયા છે. 6 જેટલા દર્દીઓ ઈજા પામ્યા છે. 2 લોકોની હાલત અત્યંત ગંભીર છે. બારડોલી આગળ બસ અકસ્માત થયું, એમાંથી 6 દર્દીઓને અત્રે લાવેલા છે. એમને ઘણાને માથાની ઈજાઓ છે, ફ્રેક્ચર્સ છે, પણ સદભાગ્યે હાલ બધાની કન્ડિશન સ્થિર છે. અને પણ જ્યાર સુધી સંપૂર્ણ સારવાર થઈને રજા નથી મળતી એમને, ત્યાર સુધી અહીંનો તંત્ર અને ડૉક્ટરો ખડે પગે છે. એટલે બધી તપાસો ચાલી રહી છે, એમને સારવાર ચાલી રહી છે. માથાની ઈજાઓ પણ છે, 5 દર્દીઓને તો માથાની પણ ઈજા છે અને ફ્રેક્ચર્સ પણ છે. પણ સારવાર માટે અહીંયા પૂરતી સુવિધા અને પૂરતા ડૉક્ટરો છે. क्रिटिकल कंडीशन क्रिटिकल तो કહેવાય છે, क्रिटिकल કહેવાય છે, પણ હાલમાં સદભાગ્યે સ્થિર છે. छुट्टियाँ के लिए बच्चों को छुट्टियाँ थी तो गांव गए थे. वहाँ से फिर हम 1-1:30 बजे के आसपास वो बस में बैठे थे और सूरत आ रहे थे. फिर बारडोली के पास मैं बीवी बच्चों के साथ बातें कर रहा था. मालूम नहीं अचानक से गाड़ी टकराई. टकराने के बाद फिर वो 2-3 पलटी खा के नीचे गिरी. गिरने के बाद मुझे जैसे नींद, मेरी आंखें खुली, देखा तो बस को आग लग चुकी थी. बच्ची को उठाया, बीवी को भी पकड़ा और जैसे तैसे बाहर निकले. बाहर निकलने के बाद कुछ लोग खड़े थे तो उन्होंने थोड़ा हेल्प किया, साइड में बैठाया. फिर एम्बुलेंस पुलिस आए और फिर वहाँ से यहाँ तक शिफ्ट किए. NH 53 પર બારડોલીના ઉવાગામી નજીક એક એક્સિડન્ટ થયો હતો, જેમાં મહારાષ્ટ્રની 2 બસો ઇન્વોલ્વ થઈ હતી. તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનું જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી. તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા એનું રેસ્ક્યુ પણ એમને શરૂ કર્યું. આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું. જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે બીજી 2 હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી. બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી. 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. 4 नंबर की सीट पे बैठा था, ड्राइवर सीट के पीछे. अब मेरे को सब फटका बैठा है, सब मुक्की मार लगा है यार, दिमाग में लगा है जोधपुर में. चक्कर आके गिर जा रहा हूँ, 2-3 बार गिर गया हूँ. तो सब आगे तो तोड़ ताड़ के निकलना पड़ा कैसा भी करके. दूसरे लोगों ने भी बेचारा तोड़ के निकाले हमारे को. उसके वजह से पीछे की खिड़की तो बहुत लेट खुली थी वो, इसीलिए